જયેશભાઈ ને મારી વિનંતી છે, તમને હાથો બનાવે છે, આમાં તમારું પતિ જાય આના રવાડે ચડશો તો આને તો ધંધા જ પતિ જાય એવા કર્યા છે, આને ધંધા જ એવા કર્યા છે કે આનું નામું લખાઈ જવાનું છે, પણ નબળા માણસ રવાડે ચડીએ તો આપણું નામું લખાઈ જાય. જયેશભાઈ ને મારા વતી વિનંતી કરજો કે આના રવાડે કિરીટના રવાડે ન ચડે. આખા ગામને લૂંટી લીધું છે. ખેડૂતો જાણી ન જાય કે સહકારી મંડળીની અંદર કેવડું મોટું કરોડો અબજોનું કૌભાંડ કર્યું છે, કોઈ જાણી ન જાય. એટલા માટે ધારે ધારા અહીંયા ઉતાર્યા, પાટીલે એટલે અહીંયા આટા મારે છે, તમને ખબર ન પડી જાય કે ગોપાલીઓ જીતી જાય, બધા ભોપાળા ખુલ્લા પડે એમ છે. દોસ્તો, સહકારી વિભાગનો આખો દાંત વાળી દીધો છે આ લોકોએ. બે કેન્દ્રીય કેબિનેટ મંત્રી, 10 રાજ્ય સરકારના મંત્રી, ભવિષ્યમાં મંત્રી બનાવશું એવો કોણીએ ગોળ સોટાડ્યો એવા 15 જણા, ધારાસભાની ટિકિટનો ગોળ સોટાડ્યો એવા 20 જણા, એપીએમસીના માણસો, ડિસ્ટ્રિક્ટ બેંકોના માણસો, જિલ્લાના પ્રમુખો, આખા તે ગુજરાતના ભાજપના 400 મોટા નેતાનું ધાડું અહીંયા ઉતાર્યું. શું કામ? આખી ભાજપ જાણે છે ગોપાલ ઇટાલીઓ જીતી જાય તો બધા જ ભવાડા ખુલ્લા પાડવાનું કામ ગોપાલ કરવા. હજુ નથી જીત્યો ત્યાં આખી વિગત લઈને આટા મારો. જેથી તમે ધારાસભ્ય બનાવશો તો બેંકમાંથી જેટલા રૂપિયા કિરીટ પટેલે લૂંટ્યા છે એની ઓકાવી બહાર કઢાવવાનું કામ કરવાનું. દોસ્તો, કરોડો રૂપિયા લૂંટી લીધા છે. તમારી પાસે ખાતરની થેલી લેવી હોય તો પૈસા નથી હોતા, ઉછીના લઈને જવું પડે છે. મંડળીની લોન જમા કરાવી હોય તો વ્યાજે લેવા પડે છે અઠવાડિયા પૂરતા. અને આ લોકોએ સહકારી મંડળીમાં કૌભાંડ કરી કરોડો રૂપિયા બનાવ્યા. અને તોય ચૂંટણી ટાણે એમ કે છે કે આ તો જૂનું છે. હજી વર્ષ જૂની વાત એને જૂની લાગે છે, નવું કેટલું કઈ નાખવું છે. દોસ્તો, ગામડે એટલી બધી બોગસ મંડળીઓ બનાવી છે. 2-3 મંડળીઓના નામ હજુ હું તમને આપી દઉં. તમારા ગામડામાં કોઈ પૂછજો કે આવું કઈ છે કે નહીં. નામ ખોટા હાચાનો પ્રશ્ન નથી. ચણાકામાં એક કર્મયોગી ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ચણાકા છે. સોમેશ્વર ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી ઢોળવા છે. છોડવડીમાં એક સહકારી મંડળી બની છે. કિસાન જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી છોડવડી. સામતપરામાં ગિરનાર જૂથ સેવા સહકારી મંડળી બની છે. ખંભાળિયામાં સર્વોદય જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, પસવાડામાં દીનદયાળ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, માલેડામાં જય મહાકાળી ખેડૂત સેવા સહકારી મંડળી, રાણપુરની અંદર અટલ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી, ભેસાણની અંદર ખેડૂત અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી. દોસ્તો, આટલી હદે આ તો મારી પાસે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં બનેલી બોગસ મંડળીઓનું લિસ્ટ, નામ, સરનામા સાથે મારી પાસે પડ્યું છે. અને કિરીટભાઈ પટેલને એમ લાગતું હોય કે આ જૂની વાત છે તો આવી જાય સામે ડિબેટમાં. જો ડિબેટ હું હારી જાય તો આ ચૂંટણીમાંથી નીકળી જાય, મારે કિરીટભાઈ પટેલ મારી બાજુની ખુરશીમાં બેસે, કેમેરા ગોઠવીએ, આખું ગામ જોવા આવે, સહકારી મંડળની અંદર કરેલું અબજો રૂપિયાના કૌભાંડ ઉપર 1 કલાક ચર્ચા કરીએ. એ ચર્ચામાં હું ખોટો સાબિત થાય તો આ ચૂંટણીમાંથી હું હટી જઈશ. હું કોઈની પાસે મત માંગવા નહીં જાઉં. ચૂંટણી ઘરે હોય. દોસ્તો, અબજો રૂપિયા લૂંટી લીધા છે. માત્ર ભેસાણમાં નહીં, માત્ર વિસાવદરમાં નહીં, આખા જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાની સહકારી મંડળીઓની અંદર કરોડો રૂપિયાનું ખોટું કર્યું. હગાવાલાઓની મળતિયાઓની સોરઠ ડેરીમાં એપીએમસીમાં ભરતી કરી 40 લાખ રૂપિયા લઈને ભરતી કરી છે. એની આખી ફાઇલ મારા મોબાઈલમાં આવી ગઈ છે. આવનારા દિવસોમાં એ કહેવાનો છે. કોની પાસેથી કેટલા પૈસા લઈને સાવધ ડેરીમાં અને કોની પાસેથી કેટલા પૈસા લઈને ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કરી, એના નામ, સરનામા, બાપાના નામ, દાદાના નામ સહિતની વિગત મારા મોબાઈલમાં આવી ગઈ છે. હું 2-3 દિવસ પછી એ ઉજાગર કરીશું. તમારા ઉપર હું તમારા ટેકે હાલું છું કે અમે તો બાદ ભરી લીધી છે. મહાશક્તિશાળી માણસો છે. પૈસાનો પાવર, પોલીસનો પાવર, ગુંડાનો પાવર, બધી જ સત્તાઓ જે લોકો લઈને બેઠા છે. દોસ્તો, મેં એની સામે બાદ ભરી લીધી છે. તમે મારી આબરૂ રાખજો, હું તમને વિનંતી કરું છું. અને આપણું રાજ્ય દોસ્તો, નગર અમારા પગ ભારે થાય પછી અમારું મોઢું શું રહેશે? આ ખેડૂતોના કૌભાંડનો મુદ્દો મેં ખોલ્યો. હવે જો ખેડૂતનો મત મને ન મળે તો મારું મોઢું શું રહે? દોસ્તો, ભેસાણમાં આવીને CR પાટીલે સરકારી દવાખાના ઉપર એક શબ્દ ન કીધો. ભેસાણની અંદરથી પેલો રોડ નીકળતો હતો વડિયાવાળો જેતપુરથી, આ રોડ ને લઈ ગયા પેલી બાજુ વડિયા સાઈડ,
અહીં ચૂડા ગલતથી હાઈવે નીકળવાનો હતો. અહીંયા પ્રવાસન ધામ છે, આ ભેસાણની રોનક બદલાઈ જાય એમ હતી. ભાજપના સાંસદ સભ્યો, ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના તાલુકા સભ્યો એક શબ્દ ન બોલ્યા કે હાઈવે શું કામ તમે વડિયા લઈ જાઓ. જે હાઈવે અહીંથી ભેસાણથી નીકળવાનો હતો એ હાઈવેનું નુકસાન ગયું. દોસ્તો, ભેસાણમાં રેલવે લાઇનની પડતર માંગણી ઘણા વર્ષોથી છે. સાંસદ 15 વર્ષથી ભાજપના છે. એક શબ્દની રજૂઆત લોકસભામાં એમણે નથી કરી. મિત્રો, અનેક પડતર પ્રશ્નો છે અહીંયા ભેસાણ આખા તાલુકાના. સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું, ખાતરના પ્રશ્નો, ગરીબ માણસોને 100 વારિયા પ્લોટના પ્રશ્નો, નાના માણસને બીપીએલના કાર્ડના પ્રશ્નો, હીરાગ્રસ્ત વ્યક્તિઓને અત્યારે રાહત પેકેજનો પ્રશ્ન, વેપારીઓના અલગ પ્રશ્નો, દવાખાનામાં ડોક્ટર નથી. ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસર એક દીકરીને ખરાબ મેસેજ નાખ્યા અને એમ કીધું કે પરીક્ષામાં પાસ થવું હોય તો હું કહું એમ કરવાનું છે. એ પછી તે પ્રોફેસર ઉપર એફઆઈઆર નથી કરી સરકારે. દોસ્તો, આવા માણસો સરકારના ચૂંટણી લડવા આવ્યા છે કે એક દીકરીનું અમરેલીમાં સરઘસ કાઢ્યું, એક દીકરીને અહીંયા પ્રોફેસરે ગંદા મેસેજ નાખ્યા. હું પોલીસમાં હતો, હું અત્યારે છું, મને ખબર છે કે દીકરીઓ સાથે અત્યાચારની ઘટનામાં જો દીકરી કે એનો પરિવાર ફરિયાદ આપવા તૈયાર ન હોય તો કોલેજે ફરિયાદ આપવી જોઈએ અથવા તો પોલીસે સરકાર તરફે પોતે ફરિયાદી બનીને એને જેલમાં પૂરવો પડે. પણ ભેસાણની સરકારી કોલેજમાં દીકરીને એવા મેસેજ નાખ્યા, તારા આવા ફોટા મોકલ, તેવા ફોટા મોકલ. દીકરીએ ના પાડી તો કીધું તારે પાસ થવાનું છે ને પરીક્ષામાં. તો આખા તાલુકાના લોકો પોતાની દીકરીને ભણવા મોકલે છે, એને હવે કેવી રીતે મોકલવા? દોસ્તો, ભરમાઈ જતા નહીં, ભોળવાઈ જતા નહીં, જયેશભાઈ રાદડિયાની કે કોઈ પણ નેતાની વાતોમાં ન આવી જતા. દુકાન તો એની બંધ થવાની તૈયારીમાં છે, એટલા ભોળાટા થઈને બધા ભાગામાં મારે. અમારી કોઈ દુકાન જ નથી, ચાલુ જ નથી કરી દુકાન. દુકાન તો એમને બધા ગામડે ભાજપ વાળાએ ખોલી છે અને બધા ભાજપ વાળાને પોતાની દુકાન બંધ થઈ જવાની બીક લાગી ને એટલે બધા હંપી ના એવા આને રોકો નકર હવની બંધ થાય. તમામ જિલ્લાના ભાજપ વાળા દુકાન બંધ થઈ જવાની બીકે અહીંયા આવ્યા છે કે ગોપાલ ઇટાલિયો જીતશે વિસાવદરમાં, પણ દુકાન તો રાજકોટમાં બંધ થઈ જાય, દુકાન અમરેલીમાં બંધ થઈ જાય, દુકાન પોરબંદરમાં બંધ થઈ જાય. અને બીકના માર્યા જે ગામમાં તલાટી મંત્રી નથી આવતા એ ગામમાં કેબિનેટ મંત્રી આટા મારે અને કેબિનેટ મંત્રી વયા જાય એ પછી પાછો તલાટી મંત્રી હાથમાં નથી આવવાનો. દોસ્તો, આબરૂ રાખજો, લાજ રાખજો, થોડો કરજો એવી હું વિનંતી કરું તમને. દોસ્તો, હું નાનો માણસ છું, મેં મારી કરતી બનતી કોશિશ કરી લીધી. જેટલી મહેનત થાય એટલી મેં કરી છે. હું ગામડે ગયો, એક માણસને મળ્યો, હાથ મિલાવ્યો, ફોટો પડાવ્યો, વેદના સાંભળી, ડાયરી લખી. આ છેલ્લા 10 દિવસથી કોઈ ફોન નથી ઉપાડી શકતો, એટલા બધા ફોન આવે છે અને હું સતત ક્યાંક ને ક્યાંક માઇકમાં બોલતો હતો, ફોન નથી ઉપાડી શક્યો. આ અઠવાડિયાથી મારી હાલત છે, લોકોનો પ્રેમ એટલો છે, એટલા ફોન. બધા ફોન શુભેચ્છાના આવે છે. ગોપાલ ઇટાલિયન હારવા નથી દેવાનો આ વખતે. દોસ્તો, એક બાજુ આખા ગુજરાતની ભાજપ પાર્ટી એમ ઈચ્છે છે કે ગોપાલ ઇટાલિયો હારવો જોઈએ અને આખા ગુજરાતના આમ લોકો એમ ઈચ્છે કે ગોપાલ ઇટાલિયો જીતવો જોઈએ. દોસ્તો,